બરોબર છે, બરોબર છે. જય હો. म्यूजिक ऊंची उड़ान के हम तो भाई हम बाकी सब सब पानी का ये कोई नो चढ़ायो कोई नो चढ़ायो. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમો વિડીયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. अच्छा અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દેજો. ठीक है समझ गया. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વિડીયોની અંદર જે ફોટો હતો એ ફોટાને બનાવવો પડશે. તો ફોટો બનાવવા માટે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે શું શકો છો, અહીં તમને પિક્સઆર્ટ એપ્લિકેશનની જરૂર પડશે. તો તમારા ફોનની અંદર પિક્સઆર્ટ એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેશે, ત્યાં તમને મળી રહેશે. તો સૌથી પહેલાં તમારે પિક્સઆર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવું છે. પિક્સઆર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમારે શું કહું છે, આ રીતે કંઈક ઓપન થઈ જશે, બરાબર. તો નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા જે એડિટ ફોટો લખ્યું છે એના પર ક્લિક કરશો તમારી ગેલેરી છે તો અહીંયા ઓપન થઈ જશે. અને તમે ઉપર રિસેન્ટ નોટ ઓપ્શન છે એના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરેલો છે, બરાબર મિત્રો. તો મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે, મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપેલું છે એ તમે ડાઉનલોડ કરશો એની અંદર ઝીપ ફાઇલ હશે તો ઝીપ ફાઇલને એક્સટેન્ડ કરી લેવાનું છે અને તમારું ફોલ્ડર છે તે કંઈક કારતે આવી જશે, બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો આજે તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આગળ અહીંયા નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, તમારે થોડુંક આગળ આવવાનું છે. અહીંયા તમે આગળ આવશો એટલે અહીંયા તમે જોઈ શકો છો એડ ફોટોનો એક ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે ફરીથી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંયા રિસેન્ટ વાળો ઓપ્શન છે, આપણે ફરીથી જે ફોલ્ડર હતું એની અંદર આવી જશું. અને તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય, તમારો બનાવતા હોય, તમારા ફ્રેન્ડનો બનાવતા હોય અથવા કોઈ પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય એનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટોને આપણે અહીંયા એડ કરેલો છે, બરાબર. તો આપણે પીએનજી ફોટો એડ કરી લીધો છે. હવે તમારે જે એરો છે ને આ રીતે ખેંચો એટલે ફોટાની સાઇઝ આ રીતે કંઈક વધી જશે, બરાબર. ત્યારે તમારે શું કહે છે, ફોટો છે નીચે સ્ક્રોલ કરેલો છે ને આ રીતે તમે જોશો ફોટો છે અહીંયા તમારે જેટલી સાઇઝ રાખવી હોય ફોટાની એટલી અહીંયા તમે સાઇઝ રાખી શકો છો, બરાબર. તો કંઈક આ રીતે આપણે ફોટોની સાઇઝ રાખી લઈએ છીએ. ત્યારબાદ તમારે શું કહે છે, ઉપર જે ઇરેજવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે જોશો ઇરેજવાળો ઓપ્શન છે એની અંદર આવી જવું છે. અને તમે જોશો અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા હાર્ડનેસવાળી લાઈન જોવા મળશે અને 0 કરી દઈશું. અને જે ઓપેસિટી છે એને આપણે 30 થી 35ની આસપાસ રાખી લેવું છે. ત્યારબાદ તમારે શું કહું છે, ફોટો છે ને આપણે નીચેની સાઈડથી અહીંયા ઇરેજ કરી લેવું છે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો આપણો ફોટો છે ને અહીંયા ઇરેજ કરી લેવું છે. તો અહીંયા ફટાફટ આપણે ફોટો હોય ને અહીંયા આ રીતે કંઈક ઇરેજ કરી લેવું છે. અહીંયા તમારે ત્યાંથી ફોટાને ઇરેજ કરી લેવું છે, બરાબર. તો આ રીતે ઝૂમ કરીને પણ તમે ઇરેજ કરી શકો છો. અહીંયા જે આપણે પથ્થર દેખાય છે ત્યાં સુધી ઇરેજ કરી લેવું છે. પથ્થર છે તે આપણે અહીંયા આગળની સાઈડ આવી જાય, બરાબર મિત્રો. તો ફોટો છે આપણે કંઈક આ રીતે ઇરેજ કરી લેવું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતે આપણો ફોટો ઇરેજ થઈ જાય એટલે તમારે શું કહું છે, આ રીતે ફોટો ઇરેજ થઈ ગયો છે. તો અહીં તમે શું તમે થોડુંક રહી જાય તો તમારે ત્યાંથી અહીંયા ઇરેજ કરી લેવું છે. ત્યારે તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવું છે એટલે કંઈક આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે. હવે તમારે શું કહું છે, ફરીથી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી એડ ફોટોના ઓપ્શન બતાવું છે અને અહીંથી તમે ફરીથી આપણું જે ફોલ્ડર હતું એની અંદર આવી જશું. અને અહીંયા તમે શું આ રીતે તમને બાજુવાળું એક પીએનજી જો મળશે તો પીએનજીને એડ કરી લઈશું. એડ કર્યા તમારે શું કહું છે, સૌથી પહેલાં તમારી સાઇઝ છે આપણે કંઈક આ રીતે વધારી લેવાનું છે, બરાબર. આ રીતે સાઇઝ વધી જાય તમારે તે ઉપર સ્ક્રોલ કરવાનું છે અને આ પીએનજી છે ને ઉપરની સાઈડ અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. ત્યારબાદ તમે શું કહું છે, ફરીથી ઇરેજવાળા ઓપ્શન છે અહીંયાથી આપણે ઇરેજવાળા ઓપ્શન જશું. આમાં આપણે જોઈશું સાઇઝ છે ને થોડીક વધારી અને જે ઓપેસિટી છે એને આપણે 30 કરી લઈશું અને જે હાર્ડનેસ છે એને 0 કરી લેવું છે.
ત્યારે તમે જે આ પીએનજી છે ને તમે શું આ રીતે ઝૂમ કરી અને નીચેની સાઈડથી તમે જોઈ શકો છો આ રીતે તમારે ઇરેઝ કરેલો છે. તમે જોઈ શકો છો આ રીતે નીચે જે લાઈન દેખાય છે લાઈન ના દેખાવી જોઈએ બરાબર, એ રીતે તમારે ઇરેઝ કરેલો છે. તમે જોશો હું આ રીતે ઇરેઝ કરી રહ્યો છું એ રીતે તમારે ઇરેઝ કરેલો છે. તો પીએનજી છે આપણે નીચેથી સરખી રીતે ઇરેઝ કરી લઈએ એટલે આપણો ફોટો કમ્પ્લીટ બની જાય બરાબર. તો આ ઇરેઝ થઈ ગયું છે. તમે જોશો આ રીતે આપણું પીએનજી છે એ કમ્પ્લીટ ઇરેઝ થઈ ગયું છે. ત્યારબાદ તમારે ઝૂમ આઉટ કરી અને આ રીતે ઇરેઝ કરશો એટલે ફોટો કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે શું છે રાઇટ વાળા ઓપ્શન પર ક્લિક કરી પીએનજીને તમારે જ્યાં સેટ કરવું હોય ત્યાં તમે સેટ કરી શકો છો. તો આ રીતે આપણે અહીંયા સેટ કરી લઈએ છીએ બરાબર. તો આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે ખાલી ઉપર ક્લિક કરેલું છે એટલે આપણો ફોટો છે એ કમ્પ્લીટ આ રીતે બની જશે. સોરી મિત્રો ફોટો છે આપણે અહીંયા જોઈશું અહીંયાથી હલી ગયો હતો તો ફોટોને આપણે અહીંયા સેટ કરી લઈશું. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું છે આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે બરાબર. તો રાઇટ વાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટોને આપણે અહીંથી ડાઉનલોડ કરી લેવું છે બરાબર. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 68 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે તમને આગળમાં બે આંકડા મળી રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. તો મિત્રો હવે તમારે શું છે કે ફોટાને આપણે લાઇટરૂમની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. તો કલર ગ્રેડિંગ કરવા માટે આપણે લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરી લઈશું. ત્યાર તમારે શું છે ઉપર થ્રી ડોટની ઉપર ક્લિક કરીને એડ ફોટો ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારા ફાઇલ મેનેજરમાં જઈ તમારે જે પણ ફોલ્ડર હોય એ ફોલ્ડરની અંદર આવીને તમે જોઈ શકો તમારે આપણે જે પણ ફોટો બનાવે ફોટાને એડ કરી લેવાનું છે. તો આપણે પિક્ચરની અંદર જે ફોટો બને તો ફોટોને આપણે એડ કરી લઈશું એટલે આપણો ફોટો છે એ કંઈક આ રીતે આવી જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો ફોટો આવી ગયો છે. તો ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે તમારે શું છે મેં તમને આ રીતે કહ્યું તો ઓલ મટીરિયલમાં તમને રેવ ફોટો આપેલ છે. તો રેવ ફોટોને તમારે એડ કરી હવે તમારે થ્રી ડોટની અંદર જવું છે અને જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે તેમાં બહાર નીકળી જવાનું છે અને ફરીથી આપણે જે ફોટો એડિટ કરેલો હતો એ ફોટોને એડિટ કરી ઓપન કરી લેવાનું છે. અને હવે તમારે થ્રી ડોટની અંદર જઈને પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોટોની અંદર કમ્પ્લીટ કલર ગ્રેડિંગ થઈ જશે. તો હવે તમારે શું છે આ ફોટાને શેરવાળા ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી સિલેક્ટ કરીને આ ફોટોને આપણે સેવ કરી લેવાનું છે. તો આ રીતે તમારો ફોટો સેવ થઈ જાય એટલે તમારો ફોટો એચડી ના હોય તો તમારે રેમિની એપની અંદર એચડી કરી લેવાનું છે. ત્યારે આપણે ઇલેક્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે બરાબર. તો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો આપણે વિડીયો બનાવવાનું છે એના માટે આપણે ઇલેક્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું. ત્યારબાદ તમારે શું છે ઇલેક્ટ મોશન એપ્લિકેશન ઓપન થાય છે અને ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈ એટલે ત્યારબાદ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો હવે તમારે શું છે સૌથી પહેલાં નીચે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ઓર્ડર છે એના પર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો ફૂલ પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેક્ટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ત્યારે તમારે શું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ટેક્સ્ટ લેવાનું છે અને અહીંથી આપણે જે ફોલ્ડર હતું એને સિલેક્ટ કરી લઈશું. ત્યારે તમે જોશો આપણે જે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર જે ફોટો એડ કલર ગ્રેડિંગ કરેલો હતો એ ફોટોને આપણે એડ કરી લઈશું એટલે આપણો ફોટો છે એ કમ્પ્લીટ આવી જશે. તો હવે તમારે શું છે ફોટોની લેન્થ છે આપણે સ્ટેટસને લાસ્ટ સુધી લઈ દઈશું. ત્યારે તમારે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગની પર સેટ કરી લેવું છે બરાબર. ત્યારબાદ એમાં શું છે ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ટેક્સ્ટ લેવું છે અને અહીંયા તમને આ રીતે ટેક્સ્ટ પીએનજી જોવા મળશે તો ટેક્સ્ટ પીએનજીને આપણે એડ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે મૂવ ટાસ્કના ઓપ્શન જવાનું છે સાઇઝ ઓપ્શન જઈ અને સાઇઝ આપણે કંઈક આ રીતે વધારી લેવું છે બરાબર. ત્યારે તમારે શું કરવાનું છે પહેલા ઓપ્શન પર ક્લિક કરી જે પીએનજી છે ને આપણે નીચેની સાઈડ સેટ કરી લેવું છે. પીએનજી આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે અને આની પણ લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દઈશું. તો હવે તમારે પીએનજી ઉપર ક્લિક રાખી જે પીએનજી છે નીચે ઉપર જોશો ચોથા નંબર તમે સેટ કરી લેવાનું છે. તો હવે તમારે શું છે આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ટેક્સ્ટ છે અને અહીંયા તમને શું આ રીતે તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો વિડીયોને તમારે એડ કરી લેવું છે. વિડીયોને એડ કરીને તમારે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જઈને વિડીયોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ત્યારે તમારે શું હોય છે સૌથી પહેલાં જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 41 તો નોટ કરી લેજો આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. તો સૌથી પહેલાં તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસના શું જવું છે લાઇટનો જઈ અને જે ચોથા નંબરને તમને કલર ડોઝવાળું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરશો એટલે આપણે વિડીયો ઇફેક્ટ છે એ કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે વિડીયો લેયર પર ક્લિક મિત્રો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી અહીંથી તમે જે એરો છે એના પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. તો હવે તમારે શું છે અહીં તમને રેક્ટેંગલ 2 વાળી એક લેયર જોવા મળશે એનું આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે કંઈક આ વિડીયો ઇફેક્ટ છે એ લાગી જશે બરાબર એટલે કે સિમ્પલ વાળી ઇફેક્ટ લાગી જશે.
તો મિત્રો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની ગયો છે, બરાબર. વિડીયો તો બની ગયો છે પણ આપણે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે અહીંયા તમે ઇફેક્ટોનો ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ અને જે સૌથી લાસ્ટમાં અહીંયા તમને અનગ્રુપ વાળો એક ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે એ કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે. અને મિત્રો ગ્રુપ અનગ્રુપ કરી એટલે તમને ખબર જ હશે કે કાતે આપણે બધી ઇફેક્ટો છે એ તે લાગી જશે, બરાબર. તો મિત્રો આ રીતે આપણે બધી ઇફેક્ટો લાગી ગઈ છે. તો મિત્રો આ રીતે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા નિમણૂક સાથે, ત્યાં સુધી જય માતાજી.